મિત્રગણ, વાલીગણ, આચાર્યશ્રી, શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને પ્રજાસત્તાક વિશે બે શબ્દો કહેવા માંગુ છું, જે શાંતિથી સાંભળવા મારી નમ્ર વિનંતી। कुछ नशा तिरंगा की आन का है, कुछ नशा मातृभूमि की शान का है। हम लहराएंगे हर जगह पे तिरंगा, नशा है हिंदुस्तान के सम्मान का। मित्रों, जेने देश प्रेमनो नशो चढ़े ने एने बीजा कोई नशानी जरूर पड़ती नहीं। कोई देशना नागरिकने ना देश प्रेम, आदर, सम्मान अने दासित्व भागनी जरूर पड़े छे। मित्रों, આપણે આપણા હકો માટે લડીએ છીએ તો દેશ માટેની આપણી ફરજો ભૂલવી ન જોઈએ। ડૉક્ટર બાબા સાહેબ કહે છે, આપણે પણ સૌથી પહેલા અને છેલ્લે ભારતીય છીએ। મિત્રો, આપણે દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વ ઉજવીએ છીએ। આપણને આ મળેલી આઝાદીની મહામૂલી છે, તેની ખૂબ મોટી કિંમત ચૂકવી છે। આ દિવસે કેટલાક વીરોને નમન કરવામાં આવે છે। 26મી જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે। 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો હતો, ત્યારે બંધારણ ઘડ માટે સમિતિની રચના કરવામાં આવી હતી। તેના યદયક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા। 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલ કરવામાં આવ્યું। આ દિવસે ભારત સાર્વભૌમ બન્યું। જય હિન્દ, જય ભારત।